નમસ્કાર મિત્રો, આજના આપણા આ કથા વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે સીધા જ પવિત્ર પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 10માં ડૂબકી લગાવવાના છીએ। આ અધ્યાયનો આખો પાયો એક બહુ જ રસપ્રદ વાત પર ઊભેલો છે, શંકાનો માર્ગ વિરુદ્ધ ભક્તિનો માર્ગ। વિચાર કરો, વર્ષો જૂની પરંપરાઓ પર શંકા કરનારા અને તેને કોઈ પણ જાતના પ્રશ્ન વગર પૂરી શ્રદ્ધાથી સ્વીકારનારા લોકો વચ્ચે કેટલો જમીન આસમાનનો તફાવત હોઈ શકે। ચાલો આજે આ જ વાતની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ। પણ શરૂઆત કરતા પહેલા એક બહુ મોટો સવાલ મનમાં થાય, ખરું ને? શું માત્ર 1 મહિનાની શુદ્ધ અને અતૂટ ભક્તિ કોઈ એવા શ્રાપને ધોઈ શકે જે સંપૂર્ણપણે અફર હોય? આ સવાલ જ રોમાંચક છે। ગંગા નદીના વહેતા પ્રવાહની જેમ જ આ કથામાં પણ એક એવો દિવ્ય પ્રવાહ છે જે બધું જ બદલી નાખવાની તાકાત ધરાવે છે। તો ચાલો આ અસાધારણ ઘટનાઓ પાછળનું રહસ્ય ખોલીએ। તો કથાના આ પહેલા ભાગમાં મહાન અને શક્તિશાળી ઋષિ દુર્વાસાની એન્ટ્રી થાય છે। અહીં તેઓ મેઘાવતી નામની એક અત્યંત દુઃખી અને શોકમગ્ન કન્યાને એક એવો ચમત્કારિક ઉપાય બતાવે છે જે ખરેખર કલ્પના બહારનો છે। હવે અહીં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? ઋષિ દુર્વાસા પોતાનો જ એક પ્રસંગ વર્ણવે છે। તેઓ સ્પષ્ટ કહે છે કે જ્યારે સ્વયં શ્રી હરિએ મારું રક્ષણ કરવાને બદલે મારા પર તેમનું અમોઘ સુદર્શન ચક્ર છોડ્યું હતું ને, ત્યારે હું માત્ર ને માત્ર પુરુષોત્તમ માસના સેવનના લીધે જ બચી શક્યો હતો। આ કોઈ નાની સૂની વાત નથી। આનાથી સીધી ખબર પડે છે કે પુરુષોત્તમ માસની તાકાત કેટલી પ્રચંડ છે। ઈશ્વરના સર્વોચ્ચ શસ્ત્ર સામે પણ તે રક્ષણ આપી શકે છે। તો હવે પ્રશ્ન એ છે કે લોકો આ પવિત્ર સલાહને કઈ રીતે લે છે? અહીં આપણને બે સાવ અલગ જ માર્ગ જોવા મળે છે। એક તરફ છે મેઘાવતી, તેને તાત્કાલિક ફળ જોઈએ છે, એટલે તે શિવ અને રામની નિયમિત પૂજા પર આધાર રાખે છે। પણ આ અધિક માસની એટલે કે પુરુષોત્તમ માસની શક્તિ પર તે શંકા કરે છે। તે દલીલ કરે છે કે મારી પૂજા પૂરતી છે। અને બીજી તરફ છે દુર્વાસા મુનિ, જે કહે છે કે ભાઈ આ પુરુષોત્તમ માસનું શુદ્ધિકરણ સર્વોચ્ચ છે, તેને સ્વીકારો। મેઘાવતીની આ શંકા એક જીવલેણ ગેરસમજ સાબિત થાય છે। તો આ પવિત્ર સમયનું અપમાન કરવાથી શું થાય? ચાલો જોઈએ કે આ ભૂલનું તાત્કાલિક આધ્યાત્મિક પરિણામ કેવું આવે છે। તમે જુઓ, આ પરિસ્થિતિ ખરેખર બહુ ગંભીર બની જાય છે। ઋષિ દુર્વાસા સ્વાભાવિક રીતે ગુસ્સે તો થાય જ છે, પણ મેઘાવતીની યુવાની અને અજ્ઞાનતા પર તેમને દયા આવી જાય છે। એટલે તેઓ સીધો કોઈ શ્રાપ આપતા નથી, પણ પવિત્ર પુરુષોત્તમ માસનું અપમાન કરવાને લીધે મેઘાવતી પોતાની બધી જ આધ્યાત્મિક ચમક ગુમાવી બેસે છે। તે સાવ ઝાંખી પડી જાય છે। તે દુનિયાવી રાહત માટે ભગવાન શંકર તરફ તો વળે છે, પણ તેનું જે આંતરિક નુકસાન થવાનું હતું તે તો થઈ ચૂક્યું છે। હવે અહીંથી આપણી કથા એક તદ્દન નવો જ વળાંક લે છે। આધ્યાત્મિક શંકાથી શરૂ થયેલી આ વાત એક સાવ સામાન્ય દુનિયાવી ભૂલ સુધી પહોંચે છે। જ્યારે આ પવિત્ર માસની શક્તિની ખરી કસોટી પૃથ્વી પર થાય છે, ત્યારે કેવા પરિણામો આવે છે તે જોવું ખરેખર રોમાંચક છે। આખી ઘટના કેટલી ઝડપથી ઘટે છે તે સમજવા જેવું છે। થાય છે એવું કે એક બ્રાહ્મણનો દીકરો પોતાની પત્નીને પિયરથી લેવા માટે નીકળે છે, જેથી તેના પિતાજી ઘરે શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત કરી શકે। પણ રસ્તામાં શું થાય છે, તે એક દેવાદાર ધનજી પટેલના ખેતરમાં એક ગાયને ચરતી જુએ છે। બસ અહીં પિતાના પૈસા વસૂલ કરવાની લાલચ જાગે છે। તે પેલા પટેલને ઉશ્કેરે છે અને પરિણામ સ્વરૂપ એ ગાયને મરણતોલ માર મારવામાં આવે છે। વિચાર કરો, એક સાવ સામાન્ય અને રૂટીન કામ કેવી રીતે અચાનક લોભ અને ક્રૂરતાની ચરમ સીમા પર પહોંચી જાય છે। અને આ જ ક્રૂરતા કથાને એક અત્યંત અંધકારમય વળાંક તરફ ખેંચી જાય છે। વાતાવરણ એકદમ ગંભીર બની જાય છે, કારણ કે હવે પેલી તડફડતી મરતી ગાય એક એવો ન્યાય સંભળાવે છે જેનાથી બચવું અશક્ય છે। આ ભયાનક શ્રાપના શબ્દો ધ્યાનથી સાંભળજો। ગાય માતા કહે છે, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરી અને મને પેલા ખેડૂત પાસે આટલો બધો માર ખવડાવ્યો। હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ। આ કોઈ સામાન્ય ચેતવણી નથી, આ ગાય માતાનો શ્રાપ છે જે ક્યારેય મિથ્યા થતો નથી। બ્રાહ્મણના એ દીકરાની અંદર જે ડર અને ફફડાટ ઊભો થાય છે ને, ત્યાં અફર શ્રાપની ભયાનકતાનો સીધો પુરાવો છે। પણ કહેવાય છે ને કે ઈશ્વર રસ્તો ખુલ્લો રાખે છે। ગાય મરતા પહેલા પુત્રના ખૂબ કરગરવાથી મુક્તિના 3 બહુ જ કઠોર ઉપાય બતાવે છે। ધ્યાન આપજો। પહેલું, પત્નીએ રોજ એ ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવવાનું। બીજું, પોતે સ્નાન કરી ગધેડાને ખવડાવ્યા પછી જ માત્ર એક જ વાર જમવાનું, એટલે કે કડક એકટાણું કરવાનું। અને ત્રીજું, પૂરો પુરુષોત્તમ માસ સંપૂર્ણ ભક્તિથી કોઈ પણ શંકા વગર પૂરો કરવાનો। ભાઈ, આ કોઈ નાનું કામ નથી।
એક ધર્મનિષ્ઠ પત્નીના ખભા પર મૂકવામાં આવેલો આ એક બહુ જ મોટો અને મુશ્કેલ બોજ છે. અને આ શ્રાપની અસર કેટલી ઇન્સ્ટન્ટ હોય છે. જરા એ હૃદયદ્રાવક દ્રશ્યની કલ્પના કરો. પેલો દીકરો ભાંગેલા પગે જેમ તેમ સાસરે પહોંચે છે, પોતાની પત્નીને આખી ઘટના અને શ્રાપ વિશે કબૂલાત કરે છે, અને જોતજોતામાં તેની પત્નીની નજર સામે જ તે એક મનુષ્યમાંથી ભાર ખેંચતા ગધેડામાં ફેરવાઈ જાય છે. એક શ્રાપનું આનાથી વધુ કરુણ અને વાસ્તવિક સ્વરૂપ બીજું શું હોઈ શકે? અને અહીંથી આપણે કથાના સૌથી મહત્વના પડાવ એટલે કે ક્લાઇમેક્સમાં પ્રવેશી રહ્યા છીએ. આ આખો ભાગ સંપૂર્ણપણે એક પત્નીની અતૂટ શ્રદ્ધા, તેના સમર્પણ અને મુક્તિ મેળવવાની અદ્ભુત યાત્રા પર ફોકસ કરે છે. આમાં જો કોઈ બાબત ખરેખર પ્રેરણાદાયક હોય ને તો તે છે આ પત્નીની ગજબની હિંમત. આખું ગામ રોજ તેની ઠઠ્ઠામસ્કરી કરે, અપમાન કરે, છતાં તે જરા પણ ડગતી નથી. તે પૂરી વફાદારીથી કોઈની પણ પરવા કર્યા વગર રોજ એ ગધેડાને પવિત્ર ગંગા નદીએ લઈ જાય છે, કડક એકટાણું પાડે છે, અને સૌથી મોટી વાત, તે પુરુષોત્તમ માસની શક્તિ પર એક ક્ષણ માટે પણ શંકા કરતી નથી. આ આપણને શીખવે છે કે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય ત્યારે સાચી ભક્તિ કેટલી મજબૂત ઢાલ બની શકે છે. પણ વાર્તામાં ટ્વિસ્ટ તો આવવાનો જ હતો. આ સફરમાં એક બહુ મોટો અવરોધ ઊભો થાય છે. રાજાનો એક આદેશ આવે છે. શું આ આદેશ આખી પવિત્ર વિધિને રોકી દેશે અને પતિને કાયમ માટે ગધેડાના રૂપમાં જ રાખશે? વાત એમ છે કે રાજાને ચિંતા થાય છે કે ભાઈ, પવિત્ર સ્નાનનો આ સૌથી વ્યસ્ત મહિનો ચાલે છે અને ગધેડો ગંગા નદીના જળને અશુદ્ધ કરી રહ્યો છે. એટલે રાજાના સિપાહીઓ આવીને એ ગધેડાને પકડી લે છે. પણ બરાબર આ જ ક્ષણે પત્નીની જે દ્રઢતા જોવા મળે છે ને, તે કમાલની છે. તે સીધી રાજા પાસે જાય છે, રડતા રડતા પણ પૂરા આત્મવિશ્વાસ સાથે આજીજી કરે છે. મહારાજ, આ કોઈ સામાન્ય ગધેડો નથી, આ દેવતાઈ છે. જો તમારે તેનું સાચું સ્વરૂપ જોવું જ હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે અચૂક આવજો. આટલી મક્કમતા અને આંસુઓથી ભરેલી વિનંતી જોઈને રાજાનું હૃદય પણ પીગળી જાય છે અને તે ગધેડાને મુક્ત કરી દે છે. અને અંતે આપણે આ કથાના સૌથી સુંદર ભાગ એટલે કે સમાધાન તરફ આગળ વધીએ છીએ, જ્યાં અતૂટ શ્રદ્ધાનું ખરેખર શું પરિણામ આવે છે તે આખી દુનિયાની સામે સાબિત થવાનું છે. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવે છે અને એક અદ્ભુત ચમત્કાર થાય છે. પત્ની પવિત્ર ગંગાજળના 3 છંટકાવ કરે છે અને શ્રાપ સંપૂર્ણપણે ધોવાઈ જાય છે. પેલા પશુનું સ્વરૂપ કાયમ માટે ગાયબ થઈ જાય છે અને શ્રાપમુક્ત થયેલો પોતાના અસલ સ્વરૂપમાં આવેલો મનુષ્ય બહાર આવે છે. મિત્રો, આ કોઈ જાદુ નથી. આ તો સંપૂર્ણપણે એક પત્નીની શુદ્ધ, નિષ્કલંક અને અતૂટ ભક્તિનું જ પરિણામ છે. અને સૌથી મજાની વાત એ છે કે આ ચમત્કારની અસર માત્ર એ એક પરિવાર પૂરતી સીમિત નથી રહેતી. રાજા અને રાણી આશ્ચર્યચકિત થઈને બીજા દિવસે તેમના ઘરે જોવા આવે છે. આ યુવાનને તેના અસલ મનુષ્ય સ્વરૂપમાં જોઈને રાજા અને રાણી એટલા પ્રભાવિત થાય છે કે તેઓ પણ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરી લે છે. વિચાર કરો, એક સામાન્ય સ્ત્રીની અંગત ભક્તિ કેવી રીતે આખા ગામ અને રાજવી પરિવારની શ્રદ્ધાને કાયમ માટે જાગૃત કરી દે છે. તો આજના આ કથા વિશ્લેષણના અંતે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો શુદ્ધ શ્રદ્ધાથી ભરેલો માત્ર 1 મહિનો અત્યંત ભયાનક ઈશ્વરીય શ્રાપને પણ ઉલટાવી શકતો હોય, તો આજે જે લોકો બધી જ શંકાઓ છોડીને સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાના માર્ગે ચાલે છે, તેમના માટે કેવા અદ્ભુત આધ્યાત્મિક પરિવર્તનો રાહ જોઈ રહ્યા હશે. આ રોમાંચક વિચાર સાથે જ આજની આ પ્રસ્તુતિ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ પવિત્ર પુરુષોત્તમ માસની તાકાત સમજવાની આ સફર આપણા સૌના માટે ચોક્કસ પ્રેરણાદાયક રહી હશે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.